તો નમસ્કાર જોવાર સાથીઓ, 18 એપ્રિલ 2013 વેદાંતા જજમેન્ટ। આ જજમેન્ટ એવું કે આદિવાસી માટે આ એક ઐતિહાસિક જજમેન્ટ है। આ જજમેન્ટમાં એવું શું है કે આદિવાસીઓ માટે એક ઐતિહાસિક મુદ્દો બની ગયો है, એક ઐતિહાસિક જજમેન્ટ બની ગયો है। તો આપણે જાણીએ કે આ જજમેન્ટ શું है। ઓડિશા રાજ્યમાં નિયમાગીરી નામની પહાડીઓ है અને આ પહાડીઓ બહુ મોટી है, ત્યાં જંગલ વિસ્તાર है બહુ, અને આ નિયમાગીરી પહાડીઓમાં આદિવાસી લોકો વસવાટ કરે અને આ પહાડીઓને ડોંગરિયા પહાડીઓ પણ કહેવામાં આવે। એટલે આ પહાડીઓનું નામ ત્યાંના રહેતા લોકો ડોંગરિયા કોદ સમુદાયના લોકો રહે એટલે અને ડોંગરિયા પહાડીઓ પણ કહેવામાં આવે। ઓડિશા સરકારે એક વેદાંતા નામની કંપની છે। આ વેદાંતા નામની કંપની જમીનનું ખોદકામ કરે અને એમાંથી નીકળતી ધાતુઓને એલ્યુમિનિયમ બનાવે। આ પહાડીઓમાં આ લોકોને એલ્યુમિનિયમ નજર આવ્યું। ઓડિશા સરકારે વેદાંતા કંપનીને ટેન્ડર આપ્યું કે આ પહાડીનું ખોદકામ કરી અને એમાંથી એલ્યુમિનિયમ તમે બનાવો। આ પહાડીઓનું ખોદકામ શરૂ થયું એટલે ત્યાં રહેતા આદિવાસી લોકો ડોંગરિયા કોદ સમુદાયના લોકો ઉપર બહુ મોટી અસર પડતી, ત્યાંના જંગલી પ્રાણીઓ ઉપર બહુ મોટી અસર પડતી। એટલા માટે આ પહાડીમાં રહેતા આદિવાસી લોકોએ એમને વિરોધ કર્યો। પર્યાવરણના વૈજ્ઞાનિકો હતા, એ લોકોએ પણ આ કંપનીને વિરોધ કર્યો એટલે આ મુદ્દો બહુ મોટો થતો ગયો। આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો। સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો એટલે સુપ્રીમ કોર્ટે શું આદેશ આપ્યો, આ બહુ મહત્વના પોઈન્ટ છે। એ આપણા આદિવાસીઓ માટે એક ઐતિહાસિક મુદ્દો है, એક ઐતિહાસિક જજમેન્ટ है અને આ મુદ્દાને લઈને આ એક ઐતિહાસિક જજમેન્ટ બની ગયું है અને આપણા આદિવાસીઓને હર એક માણસને યાદ રાખવા જેવું है। તો સુપ્રીમ કોર્ટ સુધી મુદ્દો પહોંચ્યો તો સુપ્રીમ કોર્ટે શું કીધું? સુપ્રીમ કોર્ટે પહેલું એમ કીધું કે પહેલો જ મુદ્દો એમ કીધો કે પેસા એક્ટ અધિનિયમ 1996 આપણે ધ્યાનમાં રાખવો પડે। તો પેસા એક્ટમાં શું है? પેસા એક્ટમાં ગ્રામ સભાઓનું મહત્વ આવેલું है। સુપ્રીમ કોર્ટે સીધું એમ કહી દીધું કે જ્યાં સુધી ગ્રામ સભાઓ તમને પરમિશન ના આલે ખોદકામની, ત્યાં સુધી તમે ખોદકામ ના કરી શકો પેસા એક્ટ નિયમ પ્રમાણે। અને આ વાત આપણે બહુ ધ્યાનમાં રાખવા જેવી। પેસા એક્ટ શું है આપણે જાણવા જેવું। બીજો પોઈન્ટ એમ કીધું સુપ્રીમ કોર્ટે કે વન અધિકાર અધિનિયમ 2006 નું પાલન કરવું જોઈએ। આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે। ત્રીજો પોઈન્ટ સુપ્રીમ કોર્ટે એમ કીધો કે આદિવાસી વિસ્તારોમાં ગ્રામ સભાઓ નિર્ણય લઈ શકે છે આદિવાસી વિસ્તારોમાં કોઈ પણ કામ કરવા દેવું યા નહીં દેવું। આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓની સુરક્ષા માટે અને એમની જમીનની સુરક્ષા માટે અને પ્રકૃતિની રક્ષા માટે એમનો અધિકાર છે કે અહીંયા કામ કરવા દેવું યા નહીં દેવું। આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, એટલા માટે જ આદિવાસી લોકો માટે આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ઐતિહાસિક મુદ્દો બની ગયો છે। જ્યારે આવી કોઈ ઘટના થાય આદિવાસી વિસ્તારોમાં તો આ જજમેન્ટને લઈને આપણે આગળ વધી શકીએ। સુપ્રીમ કોર્ટને સીધો કહેવાનો મતલબ એમ હતો કે જ્યાં સુધી આદિવાસીઓની ગ્રામ સભા પરમિશન ના આપે ત્યાં સુધી તમે ખોદકામ ના કરી શકો, એમના વિસ્તારોમાં તમે ના જઈ શકો। આ સુપ્રીમ કોર્ટને કહેવાનો આદેશ હતો। અને સુપ્રીમ કોર્ટે ઇનડાયરેક્ટલી એમ પણ કીધું કે ના વિધાનસભા ના લોકસભા સૌથી મોટી ગ્રામ સભા। સુપ્રીમ કોર્ટે તો કહી દીધું કે આદિવાસીઓની ગ્રામ સભા દ્વારા તમારે પરમિશન લેવું પડે અને તમે પરમિશન આપે તો જ તમે ખોદકામ કરી શકશો, નહીં તો ના કરી શકો। એના પછી સ્થાનિક આદિવાસી લોકોએ જેટલી ત્યાંના વિસ્તારમાં ગ્રામ સભાઓ હતી એ બધી ગ્રામ સભાઓને ભેગી કરી અને એ વખત ત્યાં 12 ગ્રામ સભાઓ હતી। 12 ગ્રામ સભાઓને ભેગી કરીને એક મહાગ્રામ સભા બનાવી અને મહાગ્રામ સભાએ નિર્ણય લીધો કે વેદાંતા કંપનીને અને સરકારને, તો મહાગ્રામ સભાએ નિર્ણય લીધો કે આ ખોદકામ અગર ના બંધ કરાવું આપણે તો આપણું જીવન નષ્ટ થઈ જાય અને આમાં રહેતા જંગલી પ્રાણીઓ પણ નષ્ટ થઈ જાય। એટલે એ લોકોએ વિરોધ કરી અને વેદાંતા કંપની અને સરકારને વિરોધ કરી અને ત્યાંથી આ કામ બંધ કરાયું અને અત્યારે આદિવાસી લોકો ત્યાં આરામથી જિંદગી જીવે છે અને પોતાના અધિકારને જાણી અને પર્યાવરણને પણ બચાવ્યું અને તેમાં રહેતા જંગલી પ્રાણીઓને પણ બચાવ્યા। તો ક્યારેક આપણા આદિવાસી વિસ્તારોમાં આવો કોઈ મુદ્દો બને તો આ વેદાંતા જજમેન્ટને યાદ કરી અને આપણે એને મુદ્દો મૂકી શકીએ અને આપણા આદિવાસી લોકોનો બચાવ કરી શકીએ, આપણી જમીન જતી અટકાવી શકીએ, આપણું પર્યાવરણને બચાવી શકીએ, તેમાં રહેતા જંગલી પ્રાણીઓને આપણે બચાવી શકીએ। એટલા માટે આ વેદાંતા જજમેન્ટ એક ઐતિહાસિક મુદ્દો છે, એને આપણે જાણવું જરૂરી છે। અને મને લાઈક કોમેન્ટ કરવાની કોઈ જરૂર નહીં, પણ આ વિડીયોને જોઈ અને એક તમારી અંદર સવાલ ઊભો થાય અને આથી આ વેદાંતા જજમેન્ટને વધારે જાણવાની તમે કોશિશ કરો એવું મને વિચારે બસ। અને વધારે જાણવા માટે
એક ઇન્ડિયન કાનૂન વેબસાઇટ છે અને એ પર જઈ અને તમે લખશો કે એમાં જઈ અને તમે સર્ચ કરજો 18 એપ્રિલ 2013 વેદાંતા જજમેન્ટ, એટલે તમને આખું જજમેન્ટ મળી જાય તમને. બાકી બધાને જય જોહાર, જય આદિવાસી એકતા.